વધીએ તો ખેડા ખાતે નડિયાદના વડતાલ ખાતે 15 માર્ચ 2026ના રોજ વિશ્વ ગ્રાહક અધિકાર દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી કરવામાં આવી। આ પ્રસંગે અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના કેબિનેટ મંત્રી અને ખેડા જિલ્લા પ્રભારી મંત્રી રમણ સોલંકી મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા। કાર્યક્રમમાં ખેડૂતો અને નાગરિકોને તેમના અધિકારો વિશે જાગૃત કરવાના સંદેશા આપવામાં આવ્યા। કેબિનેટ મંત્રી રમણ સોલંકીએ જણાવ્યું કે સલામત સમાજનું નિર્માણ કરવામાં જાગૃત ગ્રાહકોની ભૂમિકા મહત્વપૂર્ણ। ખેડા જિલ્લામાં વર્ષ 2025 સુધીમાં કુલ 9434 ફરિયાદો નોંધાઈ, જેમાંથી 8467 ફરિયાદો ગ્રાહક સુરક્ષા કોડ દ્વારા સફળતાપૂર્વક ઉકેલાઈ ગઈ છે। આ પ્રસંગે ગ્રાહકોના અધિકારો માટે ઉત્કૃષ્ટ કામગીરી કરનારી સંસ્થાઓ અને મંડળોને સન્માનિત કરવામાં આવ્યું। ગ્રાહક અધિકાર દિવસ આમ તો 9 તારીખથી લઈને આજ દિન સુધી સમગ્ર રાજ્યમાં આ ગ્રાહકોમાં વિશેષ કરીને તેના અધિકારો પ્રાપ્ત કરી શકે અને એને મળતા અધિકારો વિશે એ અવગત બની શકે એ દિશાનું કાર્ય થયું। નું સમાપન આજે વડતાલ ખાતે છે। આ વખતની થીમ એ સેફ પ્રોડક્ટ કોન્ફિડન્સ કન્ઝ્યુમર્સ, એટલે કે આવનારા સમયની અંદર જે પ્રોડક્ટ બને વિશ્વસનીય બને, વિશ્વસતા પ્રાપ્ત બને અને એનાથી ગ્રાહકો એ સંપૂર્ણ સંતોષ પ્રાપ્ત કરી શકે એ દિશાના અભિયાન સાથેનો આ થીમ સાથેનો આજનો કાર્યક્રમ હતો। અને છેલ્લા 1 વર્ષ દરમિયાન વિશેષ કરીને આપ બધા પણ જોઈ રહ્યા છો અને દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય મોદી સાહેબે જે 2047માં વિકસિત ભારત અને આત્મનિર્ભર ભારતના તરફના પ્રયાણમાં પણ અમારો આ એક બહુ મોટો સંદેશો છે કે જે પ્રકારે દેશમાં બનતી વસ્તુઓ સારી ગુણવત્તાવાળી બને અને પ્રાપ્ત કરે કે જેનાથી આવનારા સમયની અંદર એ ગ્રાહકો સંતૃપ્ત થાય અને જે પ્રકારની ગ્રાહકની અપેક્ષા છે એ પ્રકારની વસ્તુ એને અહીંયાથી જ મળે એ દિશાનો ખૂબ મહત્ત્વનો કાર્યક્રમ, સંદેશો આપતો કાર્યક્રમ છે। બીજું, એને મળતા અધિકારો છે એનાથી અવગત થાય અને એના સંપૂર્ણ અધિકારો એ ભોગવી શકે એ દિશાનો એક પ્રયત્ન છે। અને છેલ્લા 1 વર્ષમાં જે મંડળો દ્વારા જે સરસ જેને સારી કામગીરી કરી છે, શ્રેષ્ઠ કામગીરી કરી છે, એને આવડ આપીને સન્માનવાનો પણ આજનો વિશેષ કાર્યક્રમ રહ્યો છે।